لله رب العالمين الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله ثم الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد اللهم صل على محمد وعلى وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا صلى الله عليك يا مولاي أبا عبد الله الحسين صلى الله عليك يا ابن رسول الله يا غريب يا مظلوم يا شهيد الذي قتل عطشانا وجسمه بلا غسل ولا يا ليتنا كنا معكم سيدي ومولاي فنفوز فوزا عظيما أما بعد فيقول الله سبحانه وتعالى في كتابه المجيد وفرقانه الحميد وقوله الحق بسم الله الرحمن الرحيم إن الله لا يغير ما بقوم حتى يغيروا ما بأنفسهم صلوا على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد سورة رعد 13 سورة 11 آيات અને મને એમ લાગે છે કે આયત તો એટલી મશહૂર છે કે બધાને પારકર હશે કારણ કે લગભગ ઝાકિરીન या तो આલિમો આયત પેશ કરે છે ખાસ કરીને જ્યાં સુધારો લાવવાની વાત હોય ઇન્ન અલ્લાહ લા યુગયિરુ મા બિકૌમિન બેશક સર્ત ખુદા એક કોમની હાલતને નથી બદલતો હત્તા યુગયિરુ મા બિઅનફુસિહિમ અહીંયા સુધી કે ખુદ પોતે એ લોકો પોતાની હાલતને ન બદલે એટલે વાત ના જોજો કે મલાઈકા આવીને હાલત બદલે આપણે યા તો બીજા લોકો આવીને આપણી હાલત બદલે ખુદા કહે છે જ્યાં સુધી તમે તમારી હાલત નહીં બદલાવો ત્યાં સુધી તમારી હાલત નહીં બદલે ખુદા પોતે પણ નહીં બદલાવે આપણી હાલત જ્યાં સુધી કે આપણે પોતે આપણી હાલતને ન બદલાવે હવે આ આયત જે છે બે રીતના પેશ આવે છે આજ પ્રમાણે એક બીજી આયત છે આ આયત બે રીતના પેશ આવે છે એક એ પોસિબિલિટી છે કે તમારી જે સારી હાલત છે એટલે ઇનિશિયલમાં ઇન્સાનની હાલત સારી છે ખુદાએ એને સારી સ્થિતિમાં રાખેલ છે સારા સિચ્યુએશનમાં રાખેલ છે તો ખુદા કહે છે કે ઇન્નલ્લાહ લા યુગયિરુ મા બિકૌમિન કે ખુદા એક કોમની હાલત નથી બગાડતો એટલે કે તમે જે ઇનિશિયલ જે હાલત છે એ ખુદા નહીં બદલાવે જ્યાં સુધી કે તમે પોતે એ બગાડો ન લઈ આવો એટલે જ્યાં સુધી તમે નોર્મલમાં રહેશો તો જે ઇનિશિયલ તમારી હાલત છે તમે એમાં જ રહેવાના છો યાની કે સારી હાલતમાં એક પોસિબિલિટી એ છે અને બીજી પોસિબિલિટી એનું કોન્ટ્રેર છે કે જો અગર ખરાબ હાલત હોય કોમની તો જ્યાં સુધી કોમ પોતાની હાલત ન બદલાવે સારી હાલતમાં જવા માટે ત્યાં સુધી ખુદા પણ એની હાલત નહીં બદલાવે એટલે જો દો ગોતે છે હવે તો આપણી હાલત એટલે હું આપણી વાત નથી કરતો ઇન્સાનિયતની હાલત બગડેલી છે આ તો બગડવામાં છે તો આપણને જે બીજો ભાગ છે એ લાગુ પડે છે અને તમે સમજી ગયા હશો કે હવે આપણે કોન્ક્લુઝનમાં આવે છે આપણે બયાન કર્યું કે ઇસ્લામ ધર્મ એ ધર્મ છે કે જે એન્વાયરમેન્ટને અને ઇકોલોજીને ધ્યાન રાખે છે ઇસ્લામ એ ધર્મ છે કે જે ઝાડ હોય કે પાણી હોય કે જાનવર હોય એની ઇજ્જત કરે છે એની હુરમત રાખે છે હવે જો અગર પ્રોબ્લેમ હોય તો શું કરવાનું સોલ્યુશન શું છે આયા ઇસ્લામ આપણને કઈ સોલ્યુશન બતાવે
એક સોલ્યુશન તો આપણે જોઈ લીધા કે ઇસ્લામ આ વસ્તુની ઇજ્જત કરે છે, તો તમે પણ ઇજ્જત કરો. આયા કે સોલ્યુશન ઇસ્લામ બતાવે છે. ઇન્શાઅલ્લાહ આપણે આ બે ત્રણ મજલિસ જે બાકી છે એની અંદર આપણે કોશિશ કરશું સોલ્યુશન પ્રોપોઝ કરવાની. પણ આપણી ગઈકાલની વાતને આગળ વધારતા, ગઈકાલની વાત જાનવર બારામાં આગળ વધારતા સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર ઇબ્ન મોહમ્મદ સાદિક અલૈહિસ સલામ ઇરશાદ ફરમાવે છે કે બની ઇસ્રાઈલના એક આબિદ હતા, એક ઇબાદત કરવા વાળા હતા, એક ઇબાદત ગુજાર હતા. હવે આબિદ હંમેશા ઇબાદતમાં સમય પસાર કરે, તો ઇબાદત કરી રહ્યા હતા. તે બેઠા છે ઇબાદત કરવા માટે. એની સામે બે નાના છોકરા છે. એ બે છોકરા તોફાની છોકરા હતા. એટલે એક કુકડાને લોકો પકડી અને કુકડાના વાળને લોકો ખેંચે છે. એટલે કુકડાને અઝિયત આપે છે લોકો, એને ડેપ્લોય કરે છે એકાએક કામ કરીને. એટલે જીવતું કુકડું છે અને એને અઝિયત થાય બેશક. હવે આ આબિદ જોઈ રહ્યો છે. એને એમ નથી થાતું કે હું આ બચ્ચાઓને રોકું. માને ના માને એ લોકોનો પ્રોબ્લેમ છે, પણ ઓમોએ હું આ બચ્ચાઓને રોકું. સાદિક આલે મોહમ્મદ અલૈહિસ સલામ ઇરશાદ ફરમાવે છે કે જ્યારે ખુદા આ વસ્તુ જોઈ છે આબિદ પાસેથી, તો ખુદાને પસંદ નથી આવતું. ખુદા જમીનને હુકમ આપે છે, અરે જમીન આ આબિદને તો ગરી જાય, એટલે કે આ જમીનની અંદરમાં દાખલ થઈ જાય. અને એમ જ થયું કે ખુદા એના ઉપર અઝાબ મોકલાવે છે અને આખો જમીનની અંદરમાં દાખલ થઈ જાય છે અને ખુદાના અઝાબથી પોતે મુક્તેલા થઈ જાય છે. શા માટે? પોતે કઈ નતા કર્યા, પણ એની સામે આ ભૂલ કરવામાં આવી અને પોતે કઈ ના બોલ્યા. એટલે આની અંદરમાં આપણી જવાબદારી ક્યાં સુધી જાય છે એ આપણને અહેસાસ થવો જોઈએ. ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાય અને બહુ મહાભારે કહેવાય કે બીજાની ભૂલ અને એનો અઝાબ મારા ઉપર આવે. જો નોર્મલ માણસ હતો તો ખુદા એના ઉપર અઝાબ ન મોકલાવે, પણ આ તો આબિદ હતો. il est censé savoir એની જવાબદારી શું છે. તો જ્યારે એના જવાબદારીથી એ દૂર થઈ જાય છે તો ખુદાવંદ કરીમ ના અઝાબનો પોતે લાયક થઈ જાય છે. બીજી હદીસ કે જે મૌલાએ કાયનાત રિવાયત કરે છે રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી. જાનવરો અને ખાસ કરીને તે જાનવર કે જે મોયદ લોકોમોશન હોય, ઘોડા હોય કે શામો હોય, ઊંટ હોય, તો એના બારામાં રિવાયતની અંદર છે એ લોકોના 6 હક છે. આપણે હું આ બયાન કરું છું એમ નથી કે આપણે કઈ કાલે કઈ શામો લેવાના છે ને આપણે પણ એમાં માલ રાખીને આપણે કઈ ભયાસમાં જશું, એ વાત નથી. પણ આપણને અહેસાસ થાય કે ઇસ્લામ ક્યાં સુધી ખ્યાલ કરે છે. 6 જે હક છે એની અંદરમાં એક હક એ છે કે જ્યાં પણ તમે ઉભા રહ્યો, કેમ કે ઈ જાનવરને લઈને જવાનું હોય ને, બહુ લાંબુ ત્રાસે કરવાનું હોય, બહુ દૂર જવાનું હોય, તો જ્યાં પણ તમે ઉભા રહ્યો તમે પહેલું કામ એ કરો કે તમે ખાવાનો બંદોબસ્ત કરો. એટલે તમારી વ્યાધિ ના કરો, કેમ કે આપણે જ્યાં પણ જાય પહેલે સવાલ કરશું રેસ્ટોરન્ટ ક્યાં છે. તમારા રેસ્ટોરન્ટની વ્યાધિ કરવા પહેલા તમે આની વ્યાધિ કરો, પહેલે એને તમે ખાણું આપો. ત્યારબાદ બીજો હક, જ્યાં બને કે તમે ઉભા રહ્યો અહીંયા એ જ નહીં, જ્યાં પણ પાણી દેખાય, તમે એવી જગ્યામાંથી પસાર થાવ કે ત્યાં પાણી છે, તમે ઉભા નથી રહેવાના. અહીંયા જ્યાં પણ પાણી દેખાય તો ઉભા રહીને પહેલે એને પાણી તરફ લઈ જાઓ. એને પીવું હોય તો એ પીએ, કેમ કે એના પાસે જબાન નથી, તમને નહીં કહી શકે કે હું પ્યાસો છું. બીજો હક. ત્રીજો હક કે જે આ જાનવર બારામાં છે કે જે મોયદ લોકોમોશન છે કે તમને ખબર છે બીજી ઘણી એવી હદીસો છે કે તમે એના ચહેરાને ન મારો, એના ચહેરાને. બીજી હદીસ ઉપરથી આપણે સમજી શકશું કે બધી વસ્તુની હુરમત છે અને જાનવરની હુરમત એનો ચહેરો છે.
એટલે તમે એની ઇજ્જત કરો ઓમો એના ચહેરામાં તમે ન મારો. ભાષામાં આસ્તે મારવું ઘણી ફેરે હોય છે કે આમોશે કરવા માટે, એ બીજી વાત છે, પણ એનો ચહેરો જે છે એ હુરમત છે, તો તમે એના ચહેરાને તુષ્ય ન કરો. અને જ્યાં હુરમતની વાત આવી, આપણે જરાક ઇન્સાનની હુરમતની વાત જરા કરીએ. તમારાથી અજાણ નહીં હોય શિરમાં, પણ હદીસની અંદરમાં છે કે અલ મુમિનુ અઅઝમુ હુરમતન મિન અલ કાબા, કે મુમિનની હુરમત કાબા કરતા પણ વધારે છે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો એના ચહેરાને તમે ન મારો, કેમ કે એના માટે બેઇજ્જતી છે. અને બીજી હદીસમાં છે કે તમે એને લાનત ન કરો એ જાનવરને, કેમ કે લાનત તમને પાછી આવે છે. ઘણા હોય બોલી નાખે તો એ બોલ તને પાછો આવે છે. એ ત્રીજો હક. એના પછી જે હક છે કે તમે એનો વાંસો જે છે તમે એમાં બેસી શકો છો યા માલ રાખી શકો છો. એટલે દેફીની ઓબ્જેક્ટિવ છે કે તમે બેસો તમારા સફર માટે. પણ અગર તમે ખોટી રીતમાં એમાં બેઠા તો એ તમે એનો હક છીનવી લેતા કહેવાય. જેમ કે ફોર એક્ઝામ્પલ બીજી હદીસમાં આની શરહ મળે છે કે એક જાનવર બેઠું હોય અને ઈ જ્યારે બેઠું હોય તો તમે એને એક બેઠક તરીકે વાપરો. આપણે જેમના ખુરશીમાં બેઠા હોય, ખુરશીમાં મને જ બેસું, મને જમીન ઉપર જ બેસું, મને હું જરાક વૃક્ષ માણસ છું, હું આ વાંસા ઉપર બેસીશ, તો એ મનાય છે આપણામાં. એમ આપણે નથી કરી શકતા. એટલે કે એનો વાંસો જે માટે ખુદાએ મુકર્રર કર્યો છે એના જ માટે તમે એને વાપરો. એમ નહીં કે તમે એને ખોટી રીતના તમારા પ્લેઝર માટે કે બેઠક માટે તમે એને ઉપયોગમાં લ્યો. ત્યારે એના પછી જે હક આવે છે કે જેટલી એની તાકાત હોય એટલો જ ભાર તમે એના પર ઉભરાવો. એની તાકાતથી વધારે ભાર એના પાસે ન ઉભરાવો તમે, એ મોટો ગુનો છે. ત્યારબાદ જે હક છે કે તમે એને જેટલું ચાલી શકે એટલું જ એને ચલાવો. એમ ના થાય કે તમને ઉતાવળ છે અને તમે એને ફોર્સિંગ કરીને વધારે જલ્દી ભગાવો. એક માણસના બારામાં આવેલું છે કે બહુ લાંબો ત્રાસી છે કે જે ત્રાસી નોર્મલમાં 10 દિવસમાં ન થાય. જો નોર્મલ કોઈ ચાલે તો 10 દિવસમાં ત્રાસી ન થાય. તો આપણે છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામને કોઈ કહે છે કે ફલાણો માણસ છે ઈ જ્યારે ઝિલહજની બીજ દેખાય છે ત્યારે એક ગામમાં હતો, આજે પોતે અરફાતના દિવસે અહીંયા આવી ગયો છે. તો ઇમામ સમજી ગયા કે આ જે છે ફોર્સિંગ કર્યો છે, દબાણ કર્યો છે જાનવર ઉપર, એટલે અહીંયા જલ્દી આવી ગયો છે. ત્યારે ઇમામ અણગમો બતાવે છે. કોનાને કરે છે એ આંકને કે આ માણસ જે કર્યું છે બરાબર નથી કર્યું. કેમ કે શા માટે? તે જાનવર ઉપર જુલમ કર્યો છે, એના ઉપર દબાણ કર્યો છે. જાનવરોના હક છે કે જે ઇસ્લામ આપણને બતાવે છે. ને બહુ તમને ઝાઝી વાત મળશે પણ આપણા પાસે ટાઈમ નથી. હવે એક સવાલ છે. આપણે જો અગર જાનવરને ને ઝાડને સામે રાખીએ, આપણી ઇન્સાનની હાલત નાના બચ્ચા જેવી છે. નાના બચ્ચાની શું હાલત હોય? જે હાથમાં આવે મોઢામાં, જે હાથમાં આવે એ મોઢામાં. તમે કહેશો આ શું વાત કરવા માંગે છે? હું બે વાત કરવા માંગુ છું. વખતે આપણને બહુ તે વાત પસંદ નહીં આવે, કેમ કે આપણો જે તરીકો છે એનાથી ખિલાફ છે. આયા એવા ઝાડ હોય છે કે જેના ફળ ઇન્સાન ન ખાઈ શકે. ઇન્સાન માટે ખાવું બરાબર ન હોય, ત્યાં ઝેર હોય કે ના હોય. જ્યારે કોઈ પણ જોઈ કે આ જે ફળ છે આ ખાવા માટે નથી, આ બીજા ઉપયોગ માટે છે, વખતે દવા માટે હશે, વખતે રંગ બનાવવા માટે હશે, કાંઈ પણ એનું કારણ હોય, તો આપણે જ્યારે એક ઝાડ હોય એના ફળ હોય તો બધાય ઝાડને ખાવા માટે ન હોય અને બધાય ઝાડમાં ફળ ના હોય. કઈ ખુદા આપણને કહેવા માંગે છે કે ભાઈ જે ઝાડ છે સિસ્ટમેટિકમાં બધાયમાં ફળ નથી હોતા, કેમ કે ઝાડનું હોવું ખાવા માટે છે એના ફળ અને બીજા પણ એના કામ છે. હવે જો જાનવરો આપણે લઈ આવે તો
કેમ કે આપણો પ્રોબ્લેમ ઈ જ છે. શા માટે અમે આ ના ખાઈ શકીએ ને, શા માટે અમે ઓલું ના ખાઈ શકીએ ને, શા માટે હરામ છે ને શા માટે આ મકરૂહ છે? અરે ભાઈ બસ બધુંય ખાવું જ છે, નાના બચ્ચાની જેમ કે જે આવે બસ મોઢામાં જ રાખવું છે. અરે ઘણી એવી વસ્તુ હોય છે જ્યારે ઇસ્લામ આપણને કહે છે કે તારા માટે સારું નથી, તો એ તમે વિચાર નહીં કરો કે સારું નથી, કેમ કે આપણું રિફ્લેક્સ ડિરેક્ટ ખાવામાં જાય છે. આપણું રિફ્લેક્સ ખાવામાં જાય છે કે શા માટે ખાવું, રજા નથી. અમને તમે એવો એક્સપ્લિકેશન આપો કે જે ખાવા વાળામાં હોય કે આને ખાવાથી આમ થાય છે, પણ કોને કીધું છે કે આ બધે જાનવર ખાવા માટે જ છે? જેમ ઝાડ બીજી વસ્તુ માટે એટલે કે બીજા મકસદ માટે પણ ખુદા પેદા કરે છે, તો પોપા પણ જાનવર, ઘણા એવા જાનવરો છે કે એનું કામ છે સાફ કરવું, જેમ કે રસોઈને સાફ કરવું. એ લોકોનું કામ ગંદકી જે હોય એને સાફ કરે છે. તો એ ખુદા પણ કહે કે આ તું ખાઈ શકે છે ને આ નથી ખાઈ શકતો, પણ જો જે પણ જાનવર મને દેખાય મને તો આને શેકીને ખાવાનું જ છે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલે જે ખુદાએ મુકર્રર કર્યું છે એમાં કઈ કારણ હોય, અને કારણ ઓબ્લિગેશન નથી કે આપણે એને સમજીએ તો જ આપણે એના પર અમલ કરીએ. ઘણી એવી ચીજ છે કે આપણાથી બતાઈ જાય, ભલે ને શ્વાસ જેટલો આગળ હોય, હજી શ્વાસના આંખમાં હજી વાત નથી આવી, મગજમાં વાત નથી આવી. હવે જે બીજી વાત કે જે આપણને વખતે પસંદ નહીં આવે, મૌલાએ કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ, ઈદનો દિવસ છે, ઈદનો દિવસ છે. એક અસહાબ હાજર થઈ છે, તો એ સમયે હાજર થઈ છે કે મૌલાનો જમવાનો ટાઈમ હતો, તો મૌલાની સામે ઈ જોઈ છે, મૌલા અહીંયા છે, ઇમામ અહીંયા છે, મૌલા કાયનાત અહીંયા છે, અને એક શાક જેવું છે એટલે કે કોથળી છે. આપણે ઘણી ફેર ફ્રેન્ચી ના ગુજરાતી મેલાંશ કરે તો જ્યારે બોલું શાક જેવું છે તો ખાવાનું શાક કે ફ્રેન્ચી નું શાક, તો ઘણી ફેર ગોટાળે ચલી છે. એક થેલી છે, થેલી છે કે જે બંધ છે, બંધ છે કે કોઈ આમ જો કોઈ ખોલે તો ખબર પડી છે કે કોઈ ખોલ્યું છે. હવે જ્યારે મૌલા કાયનાત થેલીને એ શાકને જ્યારે ખોલે છે તો અસાબ જોઈને અજબ થઈ જાય છે. સોના ને ચાંદી નથી અંદરમાં, કઈ કિંમતી, હલો આપણે કે કાવ્યાર હોય કિંમતી, કે કાવ્યાર નથી કે આ જો કોઈ લઈ લેશે તો ખોટ જશે આપણને. સૂકી રોટલી, સૂકી રોટલી મૌલા કાઢે છે, તો અસાબ હાથ જોડીને પૂછે છે, મૌલા કેમ તમે આ બંધ? તો ઈ કે અમારા બે દીકરા છે, ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિસ સલામ, એ લોકો એવું ના થાય કે આ એ લોકો ખોલી અને ઈ જે સૂકી રોટલી છે એમાં થોડુંક કાં તો એ લોકો ઘી રાખી દે, કેમ કે એ લોકો બાબાની યાદી કરતા હોય ને, તો મારા દીકરા એવું ના થાય કે આમાં કંઈક મેલાંશ કરી નાખે, મને નાચ્યુર ખપે છે સૂકી રોટલી, મેલાંશ કઈ નથી ખપતો, એટલે હું બંધ રાખું છું કે એ લોકો કંઈક રાખી, એટલે એ લોકો મારા માટે, ઇમામ માટે, ઇમામના ખ્યાલ માટે એ લોકો કંઈક મેલાંશ ના કરે એમાં. ઓકે, તો સમજાણું. પછી અસહાબ બોલે છે ઈ કે મૌલા એ છે કે વધુ પ્રમાણમાં એ સૂકી રોટલી ખાય છે. કેના સાથે? અહીંયા ત્રણ વસ્તુ કે છે કે જે આપણા માટે ઇન્ટરેસ્ટિંગ છે. હંમેશા પોતે એટલે રોટલી ને શાક હોય, ચોખા ને શાક હોય, તો અહીંયા જે છે રોટલી સાથે શાક શું હોય? તો એ કે છે, અસાબ કે છે કે ઇમામ કાં તો મશોરીતેરમાં વધુ પ્રમાણમાં રોટલી સાથે કાં નિમક, એટલે નિમકને મેલાંશ કરી અને મોડા ખાય છે, ઈ વધુ પ્રમાણમાં. કોક ફેરે જ્યારે ઇમામને બહુ લિક્સ ખાવું હોય, ઈ અસાબ કે છે, તો ઈ જરાક આગળ વધે છે. ઈ શું કરે છે ઇમામ કે રોટલી અને કંઈક લેગ્યુમ, એટલે નબાતુલ અર્ધ લખેલું છે કે જમીનમાંથી જે પણ લેગ્યુમ ઉગે એ, એટલે ઈ આગળ વધતા ઇમામ બહુ લિક્સ ખાઈ લીધા. પછી માણસ કહે છે કે અગર હજી એનાથી પણ ઇમામ વધારે જો આગળ વધે કોક ફેરે, તો ત્રીજી જે લિમિટ છે કે જે એનાથી ઇમામ પસાર નહીં થઈ, શું છે? રોટલી અને દૂધ, થોડુંક દૂધ અને રોટલી. હવે
અસહાબ કહે છે કે પછી મેં સાંભળ્યું મોલા છે, મોલા કાયનાત છે. ઈ આપણને ઇન્ટરેસ્ટ થાય છે વાત, કેમ કે આપણે તો રોટલીને ન નિમક ખાશું, રોટલીને ન લેગ્યુમ ખાશું, અને રોટલીને દૂધ વખતે આપણે ખાઈ. પણ આ જે છે આ આપણા માટે મુશ્કેલ છે જે હવે વાત થાય છે. એ શું છે? ઇમામ અલૈહિસ્સલામ કહે છે, મોલા કાયનાત કહે છે કે લા તજઅલુ બુતુનકુમ મકાબિરુલ હયવાન, તમારા પેટને તમે જાનવરોની કબ્રસ્તાન ન બનાવો. એટલે અસહાબ કહે છે કે બહુ રારમાં ઇમામ ગોશ ખાતા હતા. આપણે ત્યાં રિવાયત છે કે તમે ઓમણે 40 દિવસે એમને કે 40 કલાકે કે 40 મિનિટે સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ તમારાથી ભૂલ નથી કે દિવસ નહીં હોય, કલાક હશે. કેમ કે આના વગર તો નથી દુનિયા. ક્યાં તમે ઇમેજિન કરો એવી દુનિયા તો ચાલે છે. જે નથી ખાતા એ નથી ખાતા. ભલે બીજા ધર્મના હોય છે લોકો, નથી ખાતા. પણ આપણી વાત કરીએ છીએ કેમ કે આપણે બહુ આ બારામાં આવશે, એટલે હું મુસલમાનની વાત કરું છું, આપણે અહીંયાની વાત નથી કરતો. તો આપણે જે છે આ બારામાં બહુ આવશે છે. તમે જાઓ હજમાં ત્યારે તમને ખબર પડે કે એ જે કુકડા જે પ્રમાણે શેકાતા હોય છે, લોકો કહેતા હશે કે આ જયારે હજનું મોસમ આવે છે ત્યારે મુસલમાન અમારાથી ફાયદો હાંસિલ કરે છે. એટલા કુકડા તમને દેખાય ને બધું એટલું દેખાય ને એટલું ગોશ દેખાય તમને. તો મુસલમાન લોકો કોઈ લેગ્યુમ નથી ખાતા, મુસલમાન લોકો બીજું કઈ ખાતા નથી, આમાં જ જીવે છે લોકો. જ્યાં જાવ ઈ જ તમને દેખાય. તો એ અસહાબ કહે છે કે મૌલા વારમાં પોતે ગોશ ખાય અને પછી પોતે કહે છે કે તમારા પેટને તમે જાનવરોની કબ્રસ્તાન ન બનાવો. એનો અર્થ શું થયો કે જ્યારે આપણે ગાયનો ગોશ ખાય કે જે પણ ગોશ ખાય, એનો અર્થ એમ છો કે આપણું પેટ કબ્રસ્તાન બને છે તે જાનવરોના ગોશથી. અને આજે તો હવે બહુ ડિફિકલ્ટ નથી સમજાવવું કે ગોશ ખાવામાં કેટલી નુકસાની છે, શું બીમારી થાય છે, અને 1 કિલો ગોશ પેદા કરવા માટે ક્યાં કેટલું પાણી બગડે છે, એ અગર બધું આપણે જો જોવા જઈએ તો એ તો વળી બીજો વિષય થઈ ગયો. એટલે આ વિચાર કરવા જેવી વાત છે કે ઇન્સાન, ખાસ કરીને આપણે મુસલમાન લોકો, આપણે તો દુનિયામાં આગળ હોવા જોઈએ આવી ચીજમાં કે હવે ગોશથી દૂર રહેવાનું છે. 40 દિવસે ઇન્શાઅલ્લાહ આપણે એક ફેરે જો ખાઈ તો કાફી છે. તો ઓલું મકરૂહ જે છે એ નીકળી જાય છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમે ખીજાઈ જશો પણ હું ખોટમાં છું, કેમ કે તમે જો મને નોતરું દેશો તો એ ગોશ વગરનું નોતરું હશે. હવે ઇમામ અલૈહિસ્સલામ આપણને એ તરફ આપણું ધ્યાન ખેંચે છે. હવે આપણે સોલ્યુશનમાં આવે. ઇન્નલ્લાહ લા યુગય્યિરુ મા બિકૌમિન હત્તા યુગય્યિરુ મા બિઅનફુસિહિમ, કે ખુદા એ કોમની હાલત નથી બદલતો જ્યાં સુધી કે ખુદ તેઓ પોતાની હાલત ન બદલે. હું એક સવાલ પેશ કરું છું કે જે મારા જે જવાન ભાઈઓ છે એ લોકો આના બારામાં વિચાર તો કરતા જ હશે અને વિચાર કરવાનો છે. પહેલે શું જાય, એક દેશ છે, એ દેશની અંદરમાં સિક્યુરિટી નથી, શાંતિનો પ્રોબ્લેમ છે, ગરીબાઈ છે, એજ્યુકેશન નથી, બધા પ્રોબ્લેમ છે. હવે આપણે ક્યાંથી શરૂ કરીએ? જો તમે દેશના પ્રમુખ હોય તો તમે પહેલે શું રેસુદ્ર કરો? તો કોઈએ બોલ્યો કે આપણે પહેલે પ્રોબ્લેમ જેમ કે સિક્યુરિટી છે એને રેસુદ્ર કરીએ તો બાકીનું સુધરી જશે. પણ જ્યાં સિક્યુરિટી ના હોય અહીંયા એજ્યુકેશન ક્યાંથી આવે? અહીંયા પોવર્ટી ના હોય તો શું હોય? તો આપણે કહીશું કે હવે તો આપણે ગરીબાઈને દૂર કરે, પૈસા હશે તો બધું થશે. પણ જ્યાં સુધી ભણતર નહીં હોય તો એ ગરીબાઈ દૂર નહીં થઈ. એટલે પાછા આપણે બ્લોકેજ થઈ ગયા. તમે કહેશો કે હવે આપણે શાંતિથી શરૂ કરીએ, તો આપણે શાંતિથી શરૂ કરશું. જો પૈસા ના હોય તો શાંતિને કેમ સુધારશો? એટલે જે પણ તમે કરશો તમે બ્લોકેજ થઈ જશો. તો થાય કેમ? અમુક કહે છે કે તમે પોલિટિક એટલે જે રેજિમ હોય એને તમે સુધારો તો બાકીનું બધું સુધરી જશે. પણ ઘણા એવા હોય છે કે એ લોકો કોશિશ કરે છે એટલે પોલિટિક હોય પણ જો મોયે ના હોય તો ક્યાંથી આગળ વધે? એટલે આપણે અહીંયા જ આવીને ઉભા રહી ગયા. તો થાય કેમ? આપણે થાય કેમ? સોલ્યુશન ક્યાંથી ગોતવાનું?
તો ઇસ્લામ આપણને આ આયતથી સોલ્યુશન આપે છે. ઇન્ન અલ્લાહ લા યુગય્યિરુ મા બિકૌમિન હત્તા યુગય્યિરુ મા બિઅનફુસિહિમ. આ ઇન્સાનને તો બદલાવ તો બાકીનું બધું બદલી જશે. ઈશ્વર માટે પૈસા ખપે ને વાંચીમાં ખપે, પણ ઇન્સાનને સુધારવા માટે ને એજ્યુકેટ કરવા માટે કઈ ઓબ્લિગેશન છે કે ઈશ્વરે જઈ એ ઘરે બેઠા બેઠા પણ રસૂલ ઇસ્લામના જમાનામાં શું હતું? મસ્જિદની અંદરમાં એ લોકોને કેવી મસ્જિદ હતી? કેવી મસ્જિદ? સાહેબ મસ્જિદ હતી. મસ્જિદમાં બેઠા બેઠા રસૂલ ઇસ્લામ આ ઇન્સાનને સુધારે છે. એ જ ઇન્સાન હતો કે જ્યાં સિક્યુરિટીનો પ્રોબ્લેમ હતો, એ સિક્યુરિટીનો પ્રોબ્લેમ મટી ગયો. એ જ ઇન્સાન હતો કે જે ગરીબ હતો, એને આ એજ્યુકેશન મળ્યું તો ગરીબાઈથી પણ દૂર થઈ ગયો. એ જ ઇન્સાન હતો કે જે બીમાર હતો, એજ્યુકેશન મેળવવાથી એની બીમારી હારી ગઈ. તમને કહું છે એક ડાક્ટર આવ્યો, રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીના આવ્યો અને એમ કહે પીછે બીમાર હશે તો કઈક પૈસા કરું. તો એ જોઈ વાત જોઈ છે કોઈ આવતું નથી, તો એ ફરિયાદ કરે છે, આયા તમે એટલા રસીસ્ત છો કે મારા પાસે કોઈ આવવાને તૈયાર નથી. તો કે ના, એ પ્રોબ્લેમ નથી. કોઈ બીમાર પડે તો તારા પાસે જાય ને. તો કે તમે શું મોજીઝા કરો છો? અમે કઈ મોજીઝા નથી કરતા. અમારા રસૂલે અમને નુસ્ખો દીધો છે, એટલે કે અમને શીખાયેલું છે તમે આમ કરો તો કોઈ દિવસ બીમાર નહીં પડો. એની અંદરમાં છે કે જ્યાં સુધી ભૂખ ન લાગે ત્યાં સુધી ન ખાઓ, અને ખાવ તો એટલું ન ખાવું કે પછી ઓટકાર કરવા જોઈએ, એટલે કે એટલું સાવ ન ખાવ કે પછી તમને બીમારી તરફ તમને લઈ જાય. તો આ બધી વસ્તુ જ્યાં સુધી એજ્યુકેશન નહીં હોય ત્યાં સુધી બાકીનું કઈ સુધારો નથી. એટલે કે પહેલી ચાવી જે છે શું છે? એજ્યુકેશન. એજ્યુકેશન ઈશ્વરની વાત નથી કરતો, પણ આમ જ એજ્યુકેશન ઘરે હોય, મારા ગોદમાં હોય, જ્યાં પણ હોય. અને અહીં હું જરૂર બે બોલીશ. એક વિઝિટ પણ હું કર્યો અલ્હમ્દુલિલ્લાહ આપણા મદ્રેસાની, અને આજે સેમિનાર પણ હતી આપણા મોહમ્મદી મદ્રેસામાંથી પણ આપણા અમુક ભાઈઓ આવેલા હતા. તો જરૂર હું બે બોલ એ બારામાં કહીશ કે તમને ખબર છે, જેમ હું કહી ચૂક્યો કે નજફમાં જો માણસ આગળ હોય ઇલમમાં તો એમાં કઈ નવી નવાઈની વાત નથી કે કુમમાં એ લોકો ન આગળ હોય ને તો અજબ જેવી વાત છે. પણ આવા દેશમાં કે જ્યાં બધું ભાગી ભાગીને થાય છે, બધું ભાગી એટલે કોર્સ છે, એટલે મોન્દ્ર સાથે ટાઈમ સાથે કોર્સ છે. આવા એન્વાયરમેન્ટમાં અગર મદ્રેસો આપણે કાયમ કરે, એની અંદરમાં ઉસ્તાદો હોય, અંજીઓ હોય કે જે ભણાવતા હોય, એની અંદરમાં માવતો હોય કે જે બચ્ચાને મૂકવા આવે, એની અંદરમાં બચ્ચા હોય કે જે ઇલમ હાસિલ કરાવતા હોય, તો ખરેખર વખાણને પાત્ર છે. ખરેખર વખાણને પાત્ર છે. ફક્ત એક હદીસથી હું આની કિંમત મને લાગે છે, હદીસ હું પેશ કરી ચૂક્યો હતો પેલી બે મજલિસમાં, પણ એક યાદી થશે કે રિવાયતની અંદરમાં છે કે રહિમલ્લાહુ મન અહયા અમરના, કે અમારી યાદને જે સજીવન કરે છે ખુદા એનો પર રહેમ કરે, એટલે કે અમારા નામને બુલંદ કરે છે. તો ઇમામને જ્યારે પૂછવામાં આવ્યું કે કેવી રીતે તમારી યાદને સજીવન કરવામાં આવે, comment on peut œuvrer pour votre cause, તો ઇમામ કહે છે યતઅલ્લમુ ઉલુમના, અમારા ઇલમને શીખી વયુઅલ્લિમુલ આખરીન, બીજાઓને તે ઇલમ શીખાડે, બીજાઓ સુધી તે ઇલમ પહોંચાડે. આપણે બીજાની વાત નથી કરતા, આપણા જે છે પહેલે આપણે એનો ખ્યાલ પહેલે કરવાનો છે. પછી ઇમામ કહે છે લવ અન الناس علموا محاسن كلامنا لاتبعونا, અગર માણસો અમારા ઇલમ એ લોકો સુધી જો પહોંચે અને એ લોકોને જો અહેસાસ તો જરૂર થશે કે અમારા કલામ જે છે તે ભોંદેવાળા કલામ છે, તે સારા કલામ છે, તો માણસો અમારી પૈરવી જરૂર કરે. તો જો અગર બીજા પૈરવી કરે તો આપણા પોતાના નહીં કરે. બસ આપણું કામ છે કે ઇલમને આપણે બચાવો સુધી આપણે પહોંચાડીએ. તો હું ફક્ત મુબારકીના બે બોલ કહું છું ને દુઆ પણ કરતો જાઉં છું કે ખુદાવંદે કરીમ આપણે જેટલા પણ રિસ્પોન્સિબલ હોય, ભણાવવાવાળા હોય, ખુદા એ લોકોના હોસલામાં ઓર વધુ ઇજાફો કરે અને ખુદા આપણે બધાને કામયાબી અતા કરે. બસ એક ચીજ આપણે યાદ રાખીએ, ઓલા 3 પગ વાળી ખુરશી ભૂલી ન જજો. પણ અહીંયા 3 પગ વાળી બીજી ખુરશીની વાત કરું છું. એક પગ જે છે le comité જમાત, કોમિતે મદ્રેસા ભણાવવાવાળા એક પગ છે ખુરશીનો. બીજો પગ જે છે એ આપણા બચાવો છે કે જે ભણવા આવે છે, અને ત્રીજો પગ જે છે તે માવતર છે. માવતરની જવાબદારી છે
કે સાથ આપે મદ્રેસાને આગળ વધારવા માટે, એટલે કે સાથ બીજું કઈ નહીં, ઘરે ઓમોએ જરાક સ્વીવર કરે બચ્ચાઓને, કેમ કે આખી દુનિયામાં ઈ જ પ્રોબ્લેમ છે, માવતરોને ટાઈમ નથી. હું તમારી વાત નથી કરતો, પણ આખી દુનિયામાં ઈ જ છે, બધા ઈ જ ફરિયાદ કરે છે કે માવતરોને ટાઈમ નથી, અને માવતરો કહી દીધું છે તમારું કામ મદ્રેસાનું તમને જેમ સરખાઈ આવે કરો ને તમે પૂરી કરો. પણ જરૂરી છે કે આપણી ખુરશી બે પગની થઈ જશે તો આપણે બહુ મહેનત પડશે, કામ વધી જશે આપણું. તો માવતરો પાસે માનવી છે કે સાથ દે, એટલે સાથ કેવી રીતના કે બચાવોને લોકો વધારે અંકુરાશે કરે અને સ્વીવી પણ ઘરમાં કરે. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલી મુહમ્મદ. આ મોકા ઉપર ફક્ત હું તમારી 2 મિનિટ હું બીજી લઈશ, એક બીજા મદ્રેસાની વાત કરવા માટે, બલકે હૌઝાની વાત કરવા માટે. અલ્હમ્દુલિલ્લાહ, ખુદાની તૌફીકથી આપણે ત્યાં નજરફમાં આપણો પોતાનો હૌઝો આપણે પોતે શેરે કરીએ છીએ, એટલે કે આપણી કોમ શેરે કરે છે, અને ડિરેક્ટર પણ આપણે ત્યાંથી જ આપણે એક શેખ, એટલે કે આપણે ખોજાભાઈમાંથી શેખ, અને અલ્હમ્દુલિલ્લાહ ત્યાં આજે લગભગ 3 કે 4 મહિના થયા આપણે 9 ખોજા જમાતમાંથી અને 10 બિલાલમાંથી, એટલે મલાકાસી ભાઈઓમાંથી 19 જણા આજે ઇલમ શીખી રહ્યા છે. અને સમાચાર પ્રમાણે, એટલે કે ખબર પ્રમાણે એ લોકો આજે માશાઅલ્લાહ અરબી પણ બોલતા થઈ ગયા છે, એટલે ઝેબ્રુએ થઈ શકે છે. સાવ બહુ બુલંદ નહીં હોય પણ દેશાઈ લોકો શરૂ કરી નાખ્યા છે બોલવાને. અને હમણાં હાલના સમાચાર છે કે એ લોકો હમણાં હવે પહોંચશે કરબલા. એ લોકો હાલીને નીકળ્યા છે નજફથી, હાલીને પગે કરબલા જવા માટે, કેમ કે બહુ મોટી ફજીલત છે. અને જેઓને પણ આવો મોકો મળે તો જરૂરી લોકો આમાં પાર્ટિસિપેટ થાય. આ એક લાજવાબ છે, લાજવાબ છે. આપણે બસ એ લોકો માટે દુઆ કરીએ કે ખુદાવંદે કરીમ એ લોકોને હિફ્ઝો અમાનમાં રાખે અને એ લોકોને ઇલ્મમાં એ લોકોને કામયાબી અતા કરે. અને કોઈ પણ આપણા દીકરાઓને કઈ વિચાર હોય તો પોસિબલ છે કે કંઈક એવી સગવડ કરી શકાય, કેમ કે હવે જ્યાં સુધી આપણી કોમમાંથી આપણા પોતાના રસૂલ, એટલે રસૂલ મિનહુમ, આપણા પોતાના રસૂલ, હવે રસૂલ ઓલા રસૂલની વાત નથી કરતો પણ મોબાઈલ લેખક, જ્યાં સુધી આપણી કોમમાંથી, એટલે ફ્રાન્સ જમાત માટે ફ્રાન્સમાંથી જ હોવો જોઈએ, તો એ ફ્રાન્સના પ્રોબ્લેમ જાણી અમે જ મહેમાન કહેવાય, અમે મહેમાન કહેવાય, ફ્રાન્સના પ્રોબ્લેમ જાણીને પોતે સોલ્યુશન પેશ કરી શકે. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલી મુહમ્મદ. रसूल इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम इरशाद फरमावे છે કે અલ-ઇલ્મુ ખઝાઇનુન, ઇલ્મ જે છે એ ટ્રેઝોર છે. કેમ કે આપણે હવે એજ્યુકેશનની વાત કરી અને ઇન્શાઅલ્લાહ આપણે કોન્ટિન્યુ કરશું આ સોલ્યુશન દેવાને. ઇલ્મ જે છે એ ખજાનો છે, ટ્રેઝોર છે. મિફ્તાહુ સુઆલ, એની ચાવી ક્વેશ્ચન છે. ફસઅલુ યરહમકુમુલ્લાહ, તમે ક્વેશ્ચન પોઝે કરો, ખુદા તમારા પર રહેમ કરે, રસૂલ ઇસ્લામ કહે છે. ફઇન્નહુ યુજરુ ફીહી અરબા, 4 જણાને અજર મળે છે, 4 જણાને અજર મળે છે. શુરમાં અસાઇલ, સવાલ કરવાવાળાને અજર મળે, કેમ કે પોતે સવાલ પેશ કર્યો છે. પછી બીજો કોણ કેને અજર મળે? જે જવાબ દેતો હોય એ શીખ છે, વલ મુઅલ્લિમ. પછી ત્રીજો કોણ હોય? બાજુમાં જે સાંભળતા હોય એ લોકો સવાલ પેશ નથી કર્યા પણ એ લોકો જવાબ સાંભળે છે, વલ મુસ્તમિઅ, એટલે કે સાંભળવાવાળા. આ ચોથા કોણ હશે? પૂછવાવાળો, જવાબ દેવાવાળા અને સાંભળવાવાળા બધા આવી ગયા. આ ચોથા લોકો કોણ છે? તમને ખબર છે ચોથા લોકો કોણ છે? તે એ લોકો છે કે એ લોકો જવાબ નથી સાંભળતા, એટલે કે એ લોકો સુધી જવાબ નથી પહોંચતો. એ લોકો વખતે દૂર હશે, કાં તો બીજા કામમાં ઘૂરતા હશે, જે પણ હોય. એટલે એ લોકો ન સાંભળવાવાળામાં છે, ન પૂછવાવાળામાં છે, ન જવાબ દેવાવાળામાં છે. એ લોકો દૂરથી જોઈને ખુશ થાય છે. વરાદિલહુમ, જે જોઈને ખુશ થાય એને પણ અજર આપે છે ખુદાવંદે કરીમ. એટલે જો આપણે આપણામાં જરાક આદાબતે કરીએ તો મદ્રેસામાં જેમ કે આવે તો ભણાવવાવાળાને સવાબ અને ભણવાવાળાને સવાબ.
પણ દૂરથી જે જોઈને ખુશ થઈ કે માશાઅલ્લાહ કોમની औलाद આગળ વધી રહી છે, એને પણ સવાબ મળે છે. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. બેશક કહેવાની વાત તો બહુ ઘણી છે, પણ આ કુરસાલા મંત્ર બધે જગ્યાએ કરવાનું છે. મિંબર ઉપરથી પણ એ જ કુરસ કરવાનું છે ને ઘડિયાળ હંમેશા સામે એને જોવાની જ હોય છે, અને હંમેશા બેવફા હોય છે. કોઈ સાથે વફા તે ઘડિયાળ કરે એમ નથી. જે રાતોની અંદરમાં આપણે છીએ, જેમ હું ગઈકાલે કહી ચૂક્યો કે ઇન્શાઅલ્લાહ કાલે ચેલુમનું બયાન આપણે વિશાળથી કરશું. ગઈકાલે આપણે કુફામાં જે કાફલો દાખલ થઈ છે એની એક વાત આપણે કહી રહ્યા. બહુ ઘણી વાત ત્યાં પસાર થઈ છે, રસ્તામાં પણ બહુ ઘણી વસ્તુ પસાર થઈ છે. એ બધું આપણે એક ઠેકાણે મૂકી અને આપણે શામ જે એટલે હરમનો કાફલો દાખલ થઈ છે, 11મી માહ મુહર્રમના તે કાફલો કરબલાથી નીકળે છે, કુફા જાય છે. એ કાફલો જ્યારે કુફાથી શામ આવે છે, દમાસ્ક આવે છે, કઈ તારીખે? 1લી માહ સફર. 1લી માહ સફરના તે કાફલો શામ આવે છે. હવે તમે જુઓ કે કુફાની અંદરમાં હજી કોક ને કોક એવા હતા, કુફાની અંદરમાં કોક ને કોક એવા હતા કે જે માતમ કર્યા હતા, એ લોકો ગિરિયાઓ જારી કર્યા હતા, કેમ કે એ લોકો ઓળખતા હતા એટલે બેટને કોક ને કોક તમને એવા મળી આવે. પણ શામની વાત છે તે સૌ અલગ છે. શામમાં તો દુશ્મન અને દુશ્મન જ હતા, દુશ્મન અને દુશ્મન જ હતા. હવે તે શામનો મજમો જ્યારે અહેલે હરમનો કાફલો તે દાખલ થાય છે શામની અંદરમાં, ત્યારે એ લોકોનો જે દેખાવ છે આપણે ઇમેજિન કરી શકીએ છીએ કે લોકો ખુશીનો કેવી રીતે ઇઝહાર કરતા હતા. જનાબે ઉમ્મે કુલસુમ અલૈહિસ્સલામ એને એમ થાય છે, એનો જીવ બહુ બળતો હતો, એને બહુ દુઃખ થતું હતું. તો એ એક ઇમ્પોસિબલ કોશિશ કરે છે. પણ આ કોશિશથી આપણે એક ચીજ સમજી શકીએ છીએ કે કોઈ બી રીતના એ લોકો જે છે એ લોકોને પડદાની વ્યાધિ એ લોકો કરતા હતા. તમને ખબર છે જનાબે ઉમ્મે કુલસુમ શું કરે છે? તે જાય છે શિમ્ર પાસે. શિમ્રના દિલમાં રહેમ ના હોય, પણ જનાબે ઉમ્મે કુલસુમ હુજ્જત તમામ કરવા માટે શિમ્ર પાસે જઈને કહે છે, શિમ્ર મારે એક માંગણી છે. તો આ બતાવો શું માંગણી છે? તો કે આપણે આ શામમાં દાખલ થઈ છે, મારી બે માંગણી છે. તમે અમને એ જગ્યાએથી લઈ જાઓ કે જ્યાં માણસ ઓછું હોય. નથી હવે અમે સહન નથી કરી શકતા કે બધે નામે હરમની નજર અમારા ઉપર હોય. તો મારી માંગણી છે કે એવી જગ્યાએથી તમને લઈ જા કે જ્યાં ઓછો માણસ હોય. બીજી માંગણી એ છે કે જ્યાં જે સરો જે છે નેઝા ઉપર જે સર હતા એને તો જરાક દૂર રાખ, તો માણસોની નજર ત્યાં જાય તો અમારા ઉપર ના આવે. કઈ સખત માંગણી ન હતી, પણ બેરમના દિલમાં કોઈ દિવસ રહેમ નહીં આવે. તમને ખબર છે શિમ્ર શું કરે છે? એનાથી કોન્ટ્રેર પોતે હુકમ આપે છે. ફક્ત એ જ નિયતથી કે એટલે હરમને ઓર અને ઓર એટલે બેતને ઓર વધુ તકલીફ થાય. હુકમ આપે છે. અને જે લોકો સિરિયા ગયા હોય એ લોકો જોયા હશે કે એક બાજાર છે એમાં, તો હુકમ આપે છે શિમ્ર કે આ લોકોને તમે તે બાજારમાંથી પસાર કરો. એટલું જ નહીં, તે હુકમ આપે છે કે જે સર હતા એ સરને તમે વચમાં રાખો, જ્યાં બીબીઓ છે એ સર વચમાં હોય એટલે માણસો સરને જોઈ છે અને આ બીબીઓને પણ જોઈ છે. તે બીબીઓના દિલમાં શું નહીં થયું હોય એવું તેમ આવે છે કે તે એટલે હરમને તે બીબીઓને યઝીદના દરબારમાં હાજર કરવામાં આવે છે. યઝીદ તખ્ત ઉપર બેઠો છે અને એ મોજ મજામાં છે, અને અસીર લોકો ત્યાં સામે ઉભા છે. તે એટલી વાત જોડાવે છે કે બીબીઓના પર દુખવા માંડ્યા. એ લોકો ઉભા નથી રહી શકતા. અજાદારો એક પગ ઉપર કરે છે, પછી બીજો પગ ઉપર કરે છે. તમને ખબર છે જનાબે સકીના બેસી જતા હતા, વળી ઉભા થતા હતા.
જ્યારે યઝીદ ફારિગ થાય છે ત્યારે જ્યારે જોઈ છે તે અસીર લોકો તરફ તો એને એક જણ દેખાય છે તે સાવ કમજોર થઈ ગયા છે અને કમર પણ ચૂકી ગઈ છે તો યઝીદ તે શખ્સને જોઈને કહે છે તમે કોણ તો મારા ને તમારા મૌલા સૈયદ સજાદ કહે છે હું અલી ઇબ્ન હુસૈન છું યઝીદ પૂછે છે અલી ઇબ્ન હુસૈન ને તો ખુદા કરબલામાં મારી નાખ્યો છે તું મને ક્યાંથી આવ્યો છે તો જનાબ સૈયદ સજાદ કહે છે કે યઝીદ તું સંભાળીને રહે અરે મારો ભાઈ હતા અલી અકબર એને માણસો શહીદ કરે છે યઝીદ ગુસ્સે થાય છે તમારી કઈ મજાલ કે તમે મારા સામે આવી રીતના જવાબ આપો અરે જલ્લાદને યઝીદ કહે છે અહીં જલ્લાદ આ માણસનું માથું કાપી નાખ જ્યારે માથા કાપવાની વાત કરે છે જનાબે ઝૈનબ આગળ વધે છે તમને કહે છે જનાબે ઝૈનબને શું યાદ આવી જાય છે અરે તે વિદાયનો વખત યાદ આવી જાય છે કે જ્યાં ઇમામ હુસૈને કહ્યું હતું એ બેન ઝૈનબ બે વ્યક્તિને બે માણસને તું ધ્યાન રાખજે મારી દીકરી સકીના અને સૈયદ સજાદને ધ્યાન રાખજે જનાબે ઝૈનબ આગળ વધે છે અરે ભાઈ હુસૈનની વસિયત હતી અરે સૈયદ સજાદને ધ્યાન રાખવાની છે જનાબે ઝૈનબ આગળ વધીને કહે છે આ યઝીદ અરે જ્યાં સુધી તું મને નહીં માર ત્યાં સુધી એને તું નહીં મારી શકે તો યઝીદ એના નશામાં કહે છે કે આ બાઈનું પણ માથું કાપી નાખો દારૂ જ્યારે યઝીદ એમ કહે છે તો એક બીજી મોઅઝ્ઝમા પછવાડેથી આગળ વધે છે જનાબે ફિઝા આગળ વધે છે વાળ ધોળા થઈ ગયા છે અને આગળ વધીને એને પણ એક વસિયત યાદ આવી જાય છે તમને ખબર છે કઈ વસિયત હતી જ્યારે જનાબે સૈયદા દુનિયાથી જઈ રહ્યા હતા ત્યારે જનાબે સૈયદા જઈ રહ્યા હતા ત્યારે કહે છે કે એ ફિઝા હું મારી ઔલાદ બહુ નાની છે અને મારી ઔલાદને તું ધ્યાન રાખજે જનાબે ફિઝા આગળ વધે છે અને કહે છે કે જ્યાં સુધી મારું માથું તું નહીં કાપ ત્યાં સુધી તું આ લોકોને શહીદ નથી કરી શકતો યઝીદ તો યઝીદ એના નશામાં કહે છે આ ભાઈને પણ તમે મારી નાખો જ્યારે યઝીદ એમ કહે છે ત્યારે જનાબે ફિઝા કેમ કે ત્યાં ગુલામો હતા હબશાના તે ગુલામોને હુકમ કરે છે તમારી ગૈરત ક્યાં ગઈ તમે અમને જોઈ રહ્યા છો સરદારો તે ગુલામો આગળ વધે છે તલવાર કાઢે છે અને કહે છે આ યઝીદ અરે તો આને તકલીફ નહીં આપી શકે એમ કે અમારા ગામની છે અને અમારી શહેજાદી છે જનાબે ઝૈનબના આંખમાં આંસુ આવી જાય છે અને દિલ ભરાઈ આવે છે અને કહે છે અરે નાના રસૂલ